કરજણ કોંગ્રેસના આગેવાન પિન્ટુ પટેલ દ્વારા નેશનલ હાઈવેની સમસ્યાઓને લઈ નેશનલ હાઈવેની મુલાકાત લેવામાં આવી હતી। પિન્ટુ પટેલ દ્વારા નેશનલ હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટર સાથે મુલાકાત કરીને કરજણથી વડોદરા હાઈવે ઉપર થતી ટ્રાફિકની સમસ્યાઓ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે કરજણ ચોકડી પર રાહદારીઓને ઊભા રહેવા માટે બંને બાજુ બસ સ્ટેન્ડ ન હોય તેને બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી। તેમાં જે કરજણ બ્રિજ નીચે બે સાઇડ ખોલેલા રસ્તાઓ બનાવવા માટે રજૂઆત કરી હતી। ગત 11 એપ્રિલના રોજ ટોલ ફ્રી માટે પગપાળા આંદોલન કર્યું હતું। એ વિશે વિસ્તૃતથી ચર્ચાઓ કરી અને વધુમાં કરજણની સ્થાનિક ગાડીઓને ટોલ ફ્રી કરવામાં આવે તેમ જણાવ્યું હતું। જ્યારે નેશનલ હાઈવે પ્રોજેક્ટર ડાયરેક્ટરે તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ વહેલી તકે લાવવાનું જણાવ્યું હતું। આજ રોજ 25/7/2025ના દિવસે NHI રાજપીપળા ખાતે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને લેખિતમાં જે અમે રજૂઆત કરી હતી અન્ય અગાઉ પણ ટોલ નાકું ફ્રી કરવા બાબત હોય કે અન્ય જે ટ્રાફિકના પ્રશ્નો છે એને લઈને જે રજૂઆતો હતી એ સાહેબ સાથે આજે મુલાકાત કરી અમે અને સાહેબે આશ્વાસન આપ્યું છે કે આવનારા દિવસોની અંદર જે આ સમસ્યાઓ છે એનું વહેલામાં વહેલી તકે નિવારણ આવશે અને જે ખાડાનું રાજ ચાલી રહ્યું છે, જે ટ્રાફિકની સમસ્યા જે 10-10 કિલોમીટર લાઈનો ઊભી રહે છે અને ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે એને લઈને ગંભીરતાથી રજૂઆત કરી। ત્યારબાદ એમને આશ્વાસન આપ્યું છે કે આવનારા દિવસોની અંદર આવી ટ્રાફિકની સમસ્યા જોવા નહીં મળે અને એની વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવશે। અને જે ટોલ નાકું ફ્રી કરવાની બાબતની રજૂઆત હતી તેની પણ રજૂઆત અમે કરી અને કીધું છે કે ટોલ નાકાને લગતા જે પ્રશ્નો છે અને જે સુવિધાના પ્રશ્નો છે, બ્રિજ નીચે જે રસ્તો ખરાબ હાલતની અંદર છે તેમજ નીકળવાના જે ઓવરરાઇડ છે ત્યાં આગળ તકલીફ છે, બસ સ્ટેન્ડ બનાવવાની તકલીફ હોય એને લઈને પણ ઘણા પ્રશ્નો હતા, એ પણ લેખિતમાં અમે રજૂઆત કર્યા અને એમને જણાવ્યું છે કે આવનારા દિવસોની અંદર હું જ્યારે વિઝિટ કરવા આવીશ ત્યારે આ મુદ્દા જે પણ છે એની હું સ્થળ તપાસ કરી અને વહેલામાં વહેલી તકે પતી જાય એ રીતના હું કાર્યરત અને કામગીરી કરીને આપીશ। પોર જાંબુવા બ્રિજ ઉપર તેમજ બાવનગ્રામ બ્રિજ ઉપર જે ટ્રાફિક જામ થાય છે તેના વિશે કોઈ ચર્ચા થઈ હતી? એના વિશે ચર્ચા કરવામાં આવી ત્યારે એમને પણ કીધું કે જે અત્યારે 5 દિવસ પહેલાં જે ટ્રાફિક થતો હતો એને લઈને જ્યારે એમને જે કામગીરી છે એને થોડો ફેરબદલ કરી અને એજન્સી જેને કામ સોંપ્યું છે એને પણ પેનલ્ટી ફાળવવામાં પેનલ્ટી પેટે દંડ કરવામાં આવ્યો છે અને એને તાત્કાલિક ધોરણે જે પણ કામગીરી છે અને જે રોડ રસ્તાની કામગીરી ચાલી રહી છે એને વધુમાં વધુ સારી બનાવે એની બાબતે रजूआत करी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।